મારી સાથે જે શિક્ષક મિત્રો ઉભા છે એમને વંદન કરું છું, પ્રણામ કરું છું અને સાથે મારી વાત કરું છું કે જે રીતે માન્ય કૃષિ મંત્રી શ્રી દ્વારા જે વાત કરવામાં આવી એ એક ઉદાહરણ રૂપે આપણે જોઈએ કે કોઈ સમાજની મોટી બેઠક હોય અને સમાજની વિશેની વાત કરવામાં આવતી હોય ત્યારે જે તે આગેવાન એ સમાજમાં ભૂતકાળમાં ક્યાંક હજારો લાખોમાં કોઈ એક વ્યક્તિ દ્વારા કે કોઈના દ્વારા એક ઉદાહરણરૂપ કોઈ જોવા મળ્યું હોય કે સમાજની અંદર આ સુધારો કરીશું તો થોડો વધારે આપણે વિકાસ થશે મદદની, તો એ પદ્ધતિસર જ્યારે માન્ય કૃષિમંત્રી શ્રીના કહેવાનો ભાવાર્થ જે હતો એ ક્યાંક એવું જોવા મળ્યું છે ત્યારે એમણે વાત કરી હશે. પણ હું અહીંયા ચોક્કસ કહીશ કે માન્ય જે કૃષિમંત્રીનું નિવેદન છે એના સાથે હું જો વાત કરવામાં આવું તો જે શિક્ષક મિત્રો છે બહુ મોટો પરિવાર છે ગુજરાતની અંદર. ગુજરાત હંમેશા શિક્ષણની અંદર અગ્રેસર રહ્યું છે ત્યારે વારંવાર ડિબેટની અંદર હું કહેતો આવ્યો છું કે જે શિક્ષકો થકી જે શિક્ષણ મળે છે ગુજરાતમાં એનાથી જ આજ ગુજરાત ઓળખ ઊભી થઈ છે. શિક્ષકો એ રાષ્ટ્ર કહી શકાય કે ઘડવૈયા છે. એના પાયાના મૂળભૂત જે આપણો રાષ્ટ્ર નિર્માણનો પાયો જે છે એનો આધાર શિક્ષકો છે. રાષ્ટ્ર નિર્માણના દરેક ક્ષેત્રના શિલ્પી એ શિક્ષકો છે. આ શિક્ષકો જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047ની અંદર વિકસિત ભારત 2047નું લક્ષ્ય લઈ નીકળ્યા છે, 140 કરોડ જનતા એની સહભાગી બની છે, ત્યારે એની સાથે શિક્ષકોનો પરિવાર અને ખાસ કરીને શિક્ષકો અને એમના દ્વારા આપવામાં આવતું શિક્ષણથી જે વિદ્યાર્થીઓની ઘડતર થવાનું છે એ બહુ મોટો ભાગ વિકસિત ભારત 2047માં ભજવવાના છે. ત્યારે જે પણ શિક્ષક મિત્રો અત્યારે હાલમાં પોતાનું કાર્ય કરી રહ્યા છે ખરેખર ખૂબ જ વખાણવા લાયક અને ખૂબ સારી રીતે શિક્ષણ આપી રહ્યા છે. એનું ઉત્તમ ઉદાહરણ વારંવાર આપણે રાધાબેન તમારી સાથે મેં ડિબેટ કરી છે કે દિવસે ને દિવસે ખાનગીમાંથી સરકારી શાળામાં સંખ્યા વધતી જાય તો એનો માત્ર ને માત્ર શ્રેય છે આ ગુજરાતના શિક્ષકો. દિવસે ને દિવસે જો કોઈ શાળાની અંદર સરકારી શાળામાં રોડ ઉપર જતા આપણા નાગરિકોને મોટી લાઈન જોવા મળે સરકારી શાળાની આગળ અને એ શાળાની અંદર જે વાલીઓની લાઈન છે એ પ્રવેશ માટેની હોય તો ફક્ત ને ફક્ત શ્રેય આ શિક્ષકોને છે. એટલા માટે હું ચોક્કસ કહીશ કે જે રીતે શિક્ષક મિત્રો આપણા કામ કરી રહ્યા છે વિકસિત ભારત 2047ની લક્ષ્ય સાથે, ત્યારે આપણા શિક્ષણને વધુ કેવી રીતે અગ્રેસર બનાવવું હંમેશા ચિંતિત હોય છે. વિદ્યાર્થીનું સારું કેવી રીતે થાય,